બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ સુરત શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાંથી જે 200થી વધુ ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ બિહારની અલગ અલગ વિધાનસભા બેઠકો પર પ્રચાર માટે ગયા હતા, તેઓમાં જીતનો બેવડો ઉત્સાહ જોવા મળ્યો। મંત્રી સી આર પાટીલે જે બેઠકો પર જવાબદારી સોંપી હતી તે તમામ બેઠકો પર ભાજપે જીત નોંધાવી હોવાથી સુરત ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો। બિહારમાં જીતની જાહેરાત થતાની સાથે જ સુરત ભાજપના કાર્યાલય બહાર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકરોએ ઢોલ નગાડાના તાલે નાચીને ગરબે ઘૂમીને જીતને વધાવી લીધી હતી। જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે, જંગલરાજનો જે તે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે, અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે, 200થી વધુ કાર્યકર્તાઓ। એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જ્યારે આ જેડીયુની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા, એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે। બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે। એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે અહીંયા સુરતથી ખાસ બિહાર ગયા છે એનો આ તકે અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી 78માંથી 74થી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।